દિવાળી નજીક છે અને પગારદારો વેપારીઓના ખાતામાં એની અસર પણ દેખાઈ રહી છે. કોઈકને બોનસ તો કોઈકને પગારના ભથ્થા મળી રહ્યા છે, પણ તાપમાં તપતા ખેડૂતની તપસ્યા હજુ પૂરી થઈ નથી. દિવાળી આવે એટલે સ્વાભાવિક રીતે આપણે સજી ધજીને બહાર નીકળીએ, નવા કપડાં ખરીદીએ. વેપારી કે મોલવાળા તો એમાંથી કમાણી પણ કરી લે છે. ધંધો ચાલે એટલે એમની દિવાળી સુધરી એવું પણ આપણે કહીએ છીએ. પણ કપડા માટે કાચો માલ કપાસ છે. કપાસ વૈશ્વિક અર્થતંત્રને પણ ચલાવે છે, એટલે આજનો દિવસ વિશ્વ કપાસ દિવસ તરીકે પણ ઉજવાય છે. છતાં એનું ઉત્પાદન કરનારો ખેડૂત આજે પણ ગરીબ જ રહ્યો છે. કપાસમાંથી કાપડ બનાવતો વેપારી કમાયો, મોલમાં કપડા વેચનારાઓ કમાયા. કમનસીબી એ છે કે ખેડૂત સુધી એ હિસ્સો ન પહોંચ્યો જે આજ સુધી એ પોતે ઝંખી રહ્યો છે. એક તરફ કપાસના ભાવ માટેના સંઘર્ષ છે, ત્યાં વેપારીઓએ પણ ખેડૂતોને ન બક્ષા. ખેડૂતોનું ભલું થાય એ હેતુથી એપીએમસી તો બની, છતાં વેપારીઓની નિયત ન બદલાઈ. વાત કરવી છે બોટાદ અને અમરેલીની, જ્યાં એપીએમસીના વેપારીએ કપાસમાં ભેજ હોવાનું કહીને ખેડૂતના પૈસા કાપ્યા, તો ક્યાંક વજનમાં ગોલમાલ કરીને 15 મણ વધારે એ કપાસ પણ ખેડૂત પાસેથી પડાવી લીધો અને એની ફરિયાદો પણ ઉઠી છે. ત્યારે અહીંયા મુદ્દો એ છે કે કપાસના ખેડૂતો સાથે છેતરપિંડી આખરે કરી કોણ રહ્યું છે અને એપીએમસીના વેપારીઓ પર નજર રાખનારું કોઈ છે કે નહીં, આ મુદ્દા પર મહામંથન કરીએ. વિશ્વમાં સૌથી વધારે કપાસ પકવતા દેશોમાં આપણો બીજો નંબર આવે છે. એક સમયે આખી દુનિયાને આપણે કપાસ વેચતા હતા. આજે સ્થિતિ એ છે કે આપણે દુનિયા પાસેથી કપાસને ખરીદી રહ્યા છીએ. ક્યાંક મુદ્દો એ પણ છે કે એક સમયે આપણે નિકાસકાર હતા, હવે આયાતકાર બની રહ્યા છીએ. અને ગુજરાતમાં કપાસની ખેતી કરતા એ ખેડૂતોની એ પડતીનું એ કડવું સત્ય એ છે કે આજે આપણે કપાસને બહારથી ખરીદી રહ્યા છીએ. એ વાત પણ સમજવી જોઈએ દેશના નીતિ નિર્ધારકો અને સરકારોએ કે આખરે કપાસની જો આ સ્થિતિ હોય અને એ કપાસનો ખેડૂત એ ખુશ નથી તો કેમ નથી, જેનું આત્મચિંતન આત્મમંથન પણ એ કરવાનો આજનો સમય છે, આજના દિવસનું એ ઔચિત્ય પણ છે. ભારતને એક સમયે કપાસનો રાજા કહેતા હતા. વર્ષોથી આપણે ત્યાં કપાસની ખેતી થતી આવી છે. એક સમયે એવું કહે છે કે અંગ્રેજો ભારતનો કપાસ લૂંટીને બ્રિટનમાં લઈ ગયા તોય આપણે એ ટકી રહ્યા હતા. પણ આજની સ્થિતિએ ઓછી ટેકનોલોજી અને ભાવની અનિયમિતતાના કારણે એ ગુજરાતનો કપાસ પકવતો ખેડૂત એ નાખુશ છે, એ ચિંતામાં છે અને એ પોતે ખુશ નથી એવું આપણે કહી શકીએ. કોઈ કારણોસર કપાસનું ઉત્પાદન થયું પણ ખરું, તો એના ભાવની અત્યારે તો કોઈ ગેરંટી નથી. માનો કે ટેકાના ભાવથી ઉપર એ કપાસના ભાવ થયા તો આપણા દેશની એ કાપડ ઇન્ડસ્ટ્રીને તરત જ પેટમાં દુખવા માંડે છે. માનો કે એ કપાસના ભાવ એ નીચા રહ્યા, એ ભાવ ગગડી ગયા, તો એને લેનારું કોઈ રણીધણી નથી હોતું, એનો કોઈ મા બાપ નથી થતો. અને એના કારણે પણ આ ખેડૂત એ આજે માગી રહ્યો છે કે એક નીતિ એ બનવી જોઈએ જેથી એનો ઘર સંસાર એ ચાલતો રહે. અત્યારે સરકારે ડિસેમ્બર સુધી ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને બૂસ્ટર ડોઝ માટે જે આયાત ડ્યુટી હતી એ ઝીરો કરી છે. તો સ્થિતિ એ છે કે આજે એ કાપડ ઇન્ડસ્ટ્રી બીજા દેશોમાંથી કપાસ ખરીદીને ભારતમાં લાવે છે અને આપણી જે કાપડની જરૂરિયાતો છે અથવા તો આપણે જે નિકાસ કરીએ છીએ એના માટે એ કાચો માલ આજે વિદેશથી એ આયાત કરીને લાવે છે. કદાચ આ બધા કારણો હશે કે દેશમાં કપાસનું ઉત્પાદન પણ ઘટી રહ્યું છે ને વાવેતર તો ઘટ્યું છે. એના આંકડાઓ મારીને તમારી સામે છે. જ્યારે દેશમાં બીટી કોટન આવ્યું, જ્યારે એનું બિયારણ આવ્યું લગભગ આજથી 25-30 વર્ષ પહેલા, તો એવું કહેતા હતા કે ભાઈ આનાથી એ જે ગુલાબી ઈયળવાળી સમસ્યા છે એ ખેડૂતોને નહીં આવે. સ્થિતિ એ છે કે આજે એ 3 દાયકા પછી જો ગુજરાતનો ખેડૂત એ બિયારણ ઉપર થયેલા દાવાઓને જો ચકાસે તો ખબર પડે કે વાસ્તવમાં પહેલા જ્યારે એ કપાસ વાવતો હતો એના કરતા બીટી કોટનમાં એ જંતુનાશકોનો ઉપયોગ વધ્યો છે, તો એનો ખર્ચ પણ વધ્યો છે અને ખેડૂત એના કારણે પણ એ નાખુશ દેખાય છે. પણ આ બધા પરિબળો એ બાહ્ય પરિબળો પણ તમે ગણો, એ ક્યારેક હવામાન એનો દુશ્મન બને, ક્યારેક ઓછો વરસાદ પડે, સમયસર ન આવે, ક્યારેક અતિવૃષ્ટિ થઈ જાય. આ બધાની વચ્ચે ભાવ ન મળે, એનું ઉત્પાદન ઓછું થાય,
પણ એ ગુજરાતનો ખેડૂત ઘર આંગણે પણ એ આપણા પોતાના લોકોથી જબરજસ્ત સંઘર્ષ કરી રહ્યો છે. એનું આજનું આ મહામંથન છે. હું 2 વિડીયો કહું છું, એ સ્ક્રીન પર તમને બતાવશે. છેલ્લા 24 કલાકમાં એ ખેડૂતોએ બનાવેલા 2 વિડીયો એ ગુજરાતના ખેડૂતોની સંઘર્ષની એ કથા કહી રહ્યા છે. પહેલો જે વિડીયો છે એ બોટાદનો છે, જ્યાં બોટાદ માર્કેટિંગ યાર્ડમાં એ વેપારીએ ખેડૂત પાસેથી 1380 રૂપિયા મણે કપાસ ખરીદો, પણ જેવો કપાસ મિલમાં પહોંચ્યો કે તરત જ વેપારીએ કીધું કે આમાં તો ભેજ છે, તમને હું 80 રૂપિયા ઓછા આપીશ. બીજી વિન્ડોમાં તમને જે વિડીયો દેખાઈ રહ્યો છે અમરેલીના વડિયા તાલુકાના તોરી ગામનો છે, જ્યાં એક ખેડૂતે એક દલાલને ખેડૂત એ તોલ માપમાં ગોલમાલ કરતો પકડ્યો, એનો વિડીયો બનાવ્યો અને એ વિડીયો પણ જબરજસ્ત રીતે ગુજરાતમાં એ વાયરલ થઈ રહ્યો છે. પણ હું મારી ટીમને કહીશ કે એ બંને વિડીયો આપને અવાજ સાથે સંભળાવે. આપણે એટલી બધી હવા હોય તો ને એટલી બધી છે ને બરોબર 1300 કે 1400 રૂપિયા તમે આપ્યા નથી. 1400 બહાર તો કપાસ જો ને હું ક્યાં કે ભાઈ કાપી લો એમ. ક્વોલિટી વેરિએશન કહું છે થોડુંક વધારે, પણ એટલો બધો ફેર નથી. પણ આ કડદાની સિસ્ટમ બંધ કરી દેવાની જરૂર છે. હવે કડદો કોક ઠોકાર છે, કડદો આમ કરશો ને તો અરે ભરી દો પાછો, ભરી દો. હાલો આ કડદાનો તો માઠ હોય, આ તો છે ને કોક નો બાટલો સટકી જાવ, કોક ઠોકી નાખ નહીં તો પણ ના છોડો કઈ ના તમે આખું બંધ કરીને કપા રાખો છો. બંધ કરીને સામે કોઈ દેખાય જ ના. શું આ તો બધું આખું ઉઘાડું કરીને તો મૂક્યું હતું. હું અરે જોઈ લેવાનો હોય, ખાડો કરીને વચ્ચે ખાડો કરીને જોઈ લેવાનો હોય. શું ભાઈ હા હા ભરી દો પાછો. હાલો હું અરે પણ મારે દેવો જ નથી, મારે ઈ નથી દેવો કપા, ઈ મારો કપા બધો ભરી જ દો પાછો, પાછો ભરી દો બધું. હાલો મારે ઈ નથી દેવો, આ નથી દેવો મારે ઈ ભાવમાં. પડી ગયો ઈ જીન નો જ્યાં ગોઠામાં થયા, હજી થોડા તમે મને પૈસા દઈ દીધા છે, હિસાબ દઈ દીધો છે. જાવ તો ધ્યાન રાખજો, ગોંડલ ની ગાડીઓ આવે યાર્ડમાંથી અને બચાવ વાળા અલ્પેશભાઈ બેઠા છે, ગાડી પકડી છે. પણ હાલો ભાઈ, હવે ગાડીમાં કપાસ નતો એમ કે પણ તોરીના કોઈ નાગરિક નું કાંઈ કર્યું નથી. આમાં હાથી નથી કોઈનો ડાડો મજૂર એની રીતના જાય છે જો ગાડીમાં. આ પછી આ સ્ટન્ટ કરવા હાટું વેપારી એમ કે મજૂર એના પૈસા એમને છે ભાઈ. એટલો ખરી જાય છે થાય છે, એમાં આ ચોરી કરે છે. અને આ એક વાર પણ આ વિડીયો બનાવતા એ ખેડૂતોની હકીકત પણ કહું છું કે આ બંને કેસમાં જે વેપારી અને દલાલની સામે જે આ વિડીયો બન્યા છે એમને તાત્કાલિક ધોરણે એમની સામે ફરિયાદ નોંધાવી જોઈએ ને એમને પોલીસના હવાલે પણ કરવા જોઈએ. પરંતુ બોટાદના કિસ્સામાં એ ખેડૂત એવું કહે છે કે મારે મારી ઓળખ નથી આપવી, હું તમારી ટીવી પર વાત નહીં કરું. જ્યારે અમરેલીમાં એ ખેડૂત એવું કહી રહ્યા છે કે મારે વેપારી સાથે સમાધાન થઈ ગયું છે એટલે હું જનતાની સામે આવવા તૈયાર નથી. તો મુદ્દો એ છે કે એક વાત, ખેડૂત જો કશું બોલવા તૈયાર નથી તો એના માટે બોલશે કોણ? એટલે તમે એવું કહો, એટલે મને તો ઘણા બધા લોકો વોટ્સઅપ મેસેજ કે ફોન કરે છે કે આ મુદ્દાને તમારે લેવો જોઈએ. મારી એવી સમજ છે કે દરેકે પોતપોતાનો ધર્મ એ નિભાવવો જોઈએ. આજના સમયે એ ખેડૂતને તો રોજે રોજ એ અગ્નિ પરીક્ષા આપવાની છે. તમે એવું નક્કી કરો કે તમારા વતીથી કોઈ નેતો એ ઝંડો ઉપાડીને બોટાદ અને અમરેલીના એ માર્કેટિંગ યાર્ડમાં ઘૂસી જશે ને વેપારી અને એ દલાલનું ગળું પકડીને એને સીધો પોલીસ સ્ટેશન અને એ હવાલાતમાં નાખશે, તો એવું થવાનું નથી. બીજો મુદ્દો એ પણ છે કે એ ખેડૂતે પોતાની ઈમાનદારીની પરીક્ષા પણ સતત આપતી રહેવાની છે. આજના સમયે જ્યારે ખેડૂત આલમ પર સૌથી વધારે સવાલો થઈ રહ્યા છે એવા સમયે, જ્યારે ખેડૂતને ના કહેવાનું કહેવાય રહ્યું છે એવા સમયે હું એ કહું છું કે ખેડૂતે રોજ અગ્નિ પરીક્ષા આપવાની છે. તમે એવું નક્કી કરો કે મારા વતીથી કોઈ પરીક્ષા આપી આવે ને 100 માર્ક લઈ આવે. હું નથી માનતો કે આવું બધું થવાનું છે. હું મારો ધર્મ એ નિભાવી રહ્યો છું. આપણો વિષય છે કે કપાસના ખેડૂતોને આખરે છેતરી કેમ રહ્યું છે. આજનો વિશ્વ કપાસનો દિવસ છે. 2019થી આ દિવસ આપણે ઉજવી રહ્યા છીએ. આજે 2025 છે. આપણી સાથે 5 વક્તાઓ છે. દિલીપસિંહ બારડ છે, ભાજપના નેતા છે. મનરભાઈ પટેલ છે, કોંગ્રેસના નેતા છે. જયંતિભાઈ પટેલ છે, જીનિંગ મિલ વેપારી એસોસિએશન બોટાદના એ પોતે પ્રમુખ છે. જગદીશ ગોયાણી છે, એ બોટાદના ખેડૂત છે. અને અરવિંદભાઈ ગઢિયા છે, એ ગઢડાના ખેડૂત છે. તો સૌથી પહેલા જયંતિભાઈ તમારાથી હું શરૂઆત કરું છું, જો તમને મારો અવાજ સંભળાતો હોય તો,
કે આ કિસ્સામાં સંભળાય તો. આ કિસ્સામાં બોટાદમાં એ ખેડૂત એવું કેમ કહી રહ્યા હશે કે ભાઈ મારે મારી જે ઓળખ છે એ છતી નથી કરવી? શું એવી કોઈ કાર્ટેલ ત્યાં કામ કરી રહી છે કે ખેડૂતને દબાવી તો દે, સામે પક્ષે એને બોલવા પણ ન દે? તો એવું શું થયું કે ના એ વેપારી પર કોઈ પગલા લેવાયા, ના દલાલને કોઈ પૂછી રહ્યું છે, ના ખેડૂત પોતે કહેવા તૈયાર છે કે એની સાથે શું થયું? તો આ તો ગુજરાતના ગામે ગામ જે લોકો કપાસ પકવે છે એના માટે આંખ ઉઘાડનારો કિસ્સો છે. જયંતિભાઈ, વાત તમારી બિલકુલ સાચી છે, પણ જે 80 રૂપિયા જે કાપવાની વાત છે એ ખોટી જ વાત છે. 80 રૂપિયા કપાણા પણ નથી ખેડૂતના, બરોબર છે? વાતો જ ખોટી છે. કોઈક રાજકીય લાભ લેવા માટે ફોલોવર્સ બનાવી અને ચકાવતા હોય છે, બરોબર? બોટાદમાં માર્કેટ યાર્ડ, બોટાદના ખેડૂતો જે માલ લઈને આવે છે, હા. બોટાદના 52 ગામડા જ છે અને 50,000 ગાંસડીનું જ ઉત્પાદન કરે છે, બરોબર? બોટાદ માર્કેટયાર્ડમાં ખેડૂત ગઢડાના આવે છે, વચમાં ગઢડા માર્કેટ યાર્ડ છે, લાડચેદાર માર્કેટ, ભરવાડા માર્કેટ યાર્ડ છે, બરોબર? રાણપુર માર્કેટ યાર્ડ છે, લીમડી માર્કેટ યાર્ડ છે, સાયલા માર્કેટ યાર્ડ છે, પાળિયાદ માર્કેટ યાર્ડ છે. તો આટલા બધા માર્કેટ યાર્ડ મૂકી અને જો બોટાદ માર્કેટમાં માલ આવતો હોય તો દરેકે ખેડૂતોએ વિચારવું પડે. બધા કોઈ પણ માણસ વિચારી શકે કે આટલો બધો કપાસ, બરોબર, ક્યાંથી દૂર દૂરથી પાલિકા. જયંતિભાઈ, મારો સવાલ એ છે, મારો સવાલ એ છે કે માનો કે ખેડૂતોના સ્વાંગમાં કોઈ રાજકીય લાભ લેવા માંગતું હોય ને કોઈ પોલિટિકલ વ્યક્તિ હોય, તો તમે ક્યાં પોલિટિકલ માણસ છો? ખુલ્લો કરો, કોણ છે જે ખેડૂતના સ્વાંગમાં એ લોકોને ભ્રમિત કરી રહ્યો છે અને વેપારીઓની સામેનો માહોલ બનાવી રહ્યો છે? વેપારીની સરકારની સામે જ બનાવતા હોય, વેપારીઓને બદનામ. વેપારીએ કોઈ પણ વિડીયો બનાવ્યો અરે વેપારીએ નથી બનાવ્યો, ખેડૂતે બનાવ્યો છે. પણ આજે આખું ગુજરાત જોઈ રહ્યું છે તો મને દેખાય તો મને શું દેખાય? ખેડૂત હશે કોઈ દબાણમાં, પણ મારે એ સમજવું છે. તમે એવું કહો છો કે કોઈ રાજકીય વૃત્તિનો લાભ લે છે, તો કોઈ રાજકીય વૃત્તિ બોટાદમાં કોણ રાજકીય વૃત્તિનો લાભ લે છે? તમે કહો, તમને ખબર હોય તો. તમારે પણ તમારો ધર્મ નિભાવવો જોઈએ. મારો જે ખેડૂતોનું, મેં હું જેમ કહેતું કે કપાસ આટલા બધા માર્કેટે વેચાવતા આવતા હોય અને જે વેપારીને બદનામ કરવાનું આખું ષડયંત્ર થતું હોય, એક રાજકીય લાભ ખાટવા માટે વેપારીને, બરોબર, વેપારીનો બદનામ અને જો લૂંટતા હોય, બરોબર, એટલા બધા ખેડૂતોને આજ જ તે બોટાદ માર્કેટમાં 1000 ખેડૂતો માલ લઈને આવ્યા હતા આજે જ તે. જો એવો અન્યાય થતો હોય તો માર્કેટ યાર્ડના ઇન્સ્પેક્ટરો હોય છે, કોઈ પણ પ્રોબ્લેમ થાય નહીં, એ દલીલ કોઈ વ્યાજબી નથી કે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં હજારો મણ કપાસ આવે છે એટલે ખેડૂતની સાથે કોઈ છેતરપિંડી નથી થઈ. ભાઈ હજારો મણ આવતો હશે પણ કોઈ એક માણસ સાથે છેતરપિંડી થઈ, એ તો થઈ, એ તો વિડીયો બતાવે છે ને, એ તો એ પોતે બનાવેલો વિડીયો છે. થતી હોય તો આટલા બધા ખેડૂતો માલ લઈને જ ન આવે, દૂર અરે, દૂરથી રહી, બરોબર છે? હું એ કઉ છું કે એ બિચારાને નહીં ખબર પડી હોય કોઈને કઈ થઈ રહ્યો છે અને આમાંથી કોઈ હોશિયાર હશે ખેડૂત અને એને બનાવી લીધો વિડીયો ને પકડી લીધો દલાલને, હું એના વેપારીને. હું એ કઉ છું તો જયારે એ વેપારી જોવા ગયો, જયારે વેપારીએ જોવા ગયો ત્યારે એને ખબર પડવી જોઈએ કે ભેજ છે. શું એને અંધારામાં જ સોદો કરી નાખ્યો કે ભાઈ તારો કપાસ 1380 રૂપિયા મણે લઈ? માર્કેટ યાર્ડની સિસ્ટમ તમને કહું, માર્કેટ યાર્ડની સિસ્ટમ કહું, બરોબર, ડાયરેક્ટ જીનર કોઈ કપાસ લેતો જ નથી. પછીમાં કમિશન દલાલ એજન્ટ છે. કદાચ સારું મળવું આવ્યું હોય, એજન્ટ માણસ છે કે એલિયન છે કોઈ ઉપરથી આવ્યો? વેપારીના બદલે એજન્ટ. મને એવું કહો, એજન્ટે જોયો હશે કે નહીં જોયો હોય? અચ્છા, ખેડૂતે એજન્ટને, એક મિનિટ સાંભળો ભાઈ, હું ખેડૂત છું, સાંભળી લો. ખેડૂતે એજન્ટને વેચવો હશે? ખેડૂતે એજન્ટને વેચવો હશે, એજન્ટે મિલરને વેચવો હશે, તો ખેડૂત તો એજન્ટ પાસેથી પૈસા લેવા હકદાર બને ને. 80 રૂપિયા શેનો કાપવાની વાત કરે? હા, બોલો. મારી વાત સાંભળો. અમારે માર્કેટ યાર્ડની સિસ્ટમ છે, બરોબર છે, કે વાહન આખું ખુલ્લું કરતા નથી, પાછળનો ભાગ ખુલ્લો કરી અને પાછળના મુજબ કન્ડિશને માલ વેચાતો હોય છે. અંદર શું નીકળે છે કે ભેદવા ભાવ લેવા માટે ઘણા ખેડૂતો હોય એવું કે બધા ખેડૂતો ખોટા હોતા નથી. ચાલો, ક્યારેક 1000 ખેડૂતો આવ્યા. ક્યારેક ધ્યાન રાખજો જે તમે લોકો આવા બધા એસોસિએશન
લઈને બેઠા છો એમની પણ મોટી જવાબદારી છે. હું 1000 સવાલ તમને પૂછી શકું, એકનો જવાબ નહીં મળે. જયંતિભાઈ, હું આવું ફરી પાછું તમારી પાસે. જગદીશભાઈ, મને એ કહો કે મેં એ પણ સાંભળ્યું છે કે આ જે ખેડૂતો કપાસ લઈને જાય છે, જ્યારે એ યાર્ડમાં પહોંચે અથવા વેપારી પાસે પહોંચે ત્યારે સ્થિતિ કંઈક અલગ બતાવે છે. જ્યારે ત્યાં પહોંચે ત્યારે એને એવું કહી દે કે ભાઈ આ કપાસના તો તને આટલા જ પૈસા મળશે, તારે વેચવું હોય તો વેચ. હું એ સમજવા માંગુ છું કે અત્યારે આ જે ચુંગાલમાં ખેડૂત ફસાયેલો છે એ શું છે, એ સિસ્ટમ શું છે, કેવી રીતે ખેડૂત ત્યાં લઈને સીધો જતો રહે છે, એને કેમ નથી ખબર પડતી કે હું જ્યારે એ કપાસ એ વેપારીના સ્થળે લઈ જઈશ પછી હું પાછો નહીં લઈ જઈ શકું, તો એ કેમ ત્યાં લઈ જાય છે નક્કી કર્યા વગર, એને દેખાડ્યા વગર? જગદીશભાઈ. મને પૂછ્યું? જી, આપને પૂછ્યું. હા, એટલે ખેડૂતનો 2-3 પરિસ્થિતિ હોય અત્યારે યાર્ડમાં લઈ જવા માટે. જી. એક તો એને પૈસાની જરૂર હોય માથે, અને મજૂરવાળા હોય ને કાંઈ પણ ઉધાર દવા હોય, કાંઈ પણ દિવાળી એક જનરલી ગણાતું હોય. ઓકે. પછી અત્યારે આ વરસાદના વાતાવરણમાં હવાનું પ્રમાણ હોવાથી એને લાંબો સમય સંભળી ના શકે. ભલે હવાના પ્રમાણમાં ઓકે, ચલો, આમના ઓડિયોમાં પણ કોઈ મુશ્કેલી છે. હું જગદીશભાઈ તમારી પાસે ફરી આવું છું. અરવિંદભાઈ, જે સવાલ મેં જગદીશભાઈને પૂછ્યો તો એ જ સવાલ હું તમને પૂછું છું. અરવિંદભાઈ, હું સવાલ રિપીટ નથી કરતો, સમયની મુશ્કેલી છે થોડી. યસ, અરવિંદભાઈ. નમસ્તે અહેમદભાઈ. જી નમસ્તે. આજે કપાસનો વિશ્વ દિવસ છે અને બહુ દુઃખ થાય છે જી. કે વિશ્વ દિવસ ઉજવાય શું કામ એમ? હા. શું કામ? અને બીજું તમે એમ કહો છો કે કપાસ આપણે ભારત દેશમાં બીજા નંબરે કપાસ આપણે પકવીએ છીએ, તો પછી આપણે આયાતની જરૂર જ શું કામ છે? આયાત બંધ કરો. અને બીજું તમે જે પ્રશ્ન કર્યો ખેડૂતો કપાસ લઈ હુકામ જાય છે, હવે ખેડૂતોને છે ને કઈ કોઈ બીજી સાઈડમાં કમાણી કોઈ ધંધા નથી. કોઈ 2 હેક્ટર જમીન હોય, કોઈને 3 હેક્ટર જમીન હોય, જી, અને આખા વરની એને દિવાળી અત્યારે આવતું હોય, બધાને છોકરાઓને બધાને ઘરમાં પૈસાની જરૂર હોય, કરિયાણું, આ તે બધી વસ્તુ પૈસાની જરૂર હોય, એટલે એને માલ વેચવા જવું પડે. બીજું કે સરકારે આપણે 100 રૂપિયા ટેકાના ભાવ કર્યા છે, એ અમે જાણવી છીએ, પણ અત્યારે કુદરતી આફત વરસાદ આવે છે તો એવું નથી કે અમને ખેડૂતને ખબર પડે છે કે હાલો થોડો ભેજ પકડાણો છે, તો એવું નથી કે તમે હાવ ઉપાડી લો, 500 ઉપાડી લો. મતલબમાં અત્યારે ખેડૂતોને છેલ્લામાં છેલ્લા 1300-1400 રૂપિયા તો ભાવ દેવા જ, ગમે એવો કપા હોય, હવે ભેજ હોય કે ન હોય તો ખેડૂતોને પોય એમ છે. અને ખેડૂતો બિચારાને અત્યારે જરૂર, નાના ખેડૂતોને બધાને જરૂર છે, એટલે એ બિચારા વેચવા જવાના છે. હવે એના ગમે ભાવમાં વેપારી લઈ લે, એ શું કરે? બીજું મારી હજી એક વાત સાંભળો. જી જી, આપણે નરેન્દ્રભાઈ મોદી એમ કે છે સ્વદેશી અપનાવો. આપણે સ્વદેશી અપનાવો તો તમે આયાત તો બંધ કરી દો. આપણે તો કપાસની ડિમાન્ડ આવશે તો ખેડૂતો આગળ હાલશે. અને બીજું આમાં હમણાં જેનિંગ વાળા ભાઈ એમ કેતા હતા કે અમને આમાં કઈ ખબર નથી, એ ખેડૂતના દીકરા દેશે. અને એમના જોયા વગર કપા લઈ લેતા છો. મેં પૂછ્યું તમે રમતો રેવા દો. આમાં જેનિંગ વાળા, માર્કેટ યાર્ડના ચેરમેન, વેપારી, દલાલો બધા એક છે, અને બધા ઈ જે બધા જોજો એના જલસા હશે. ખેડૂતો બિચારો હાવ પાયમાં લેશે. ચલો ફાઈન, હું સમજો તમારી દલીલને સમજો મનરભાઈ, પણ મારો મુદ્દો એ હતો કે એને ભાવ નથી મળતા. મેં પહેલા કીધું એમ હવામાનની મુશ્કેલીઓ છે. ખેડૂત આજે પોતે વિડીયો બનાવે છે, એવું કહે છે કે મારે નથી બોલવું ને હું કોઈની સામે આવવા નથી માંગતો, મારે વેપારી જોડે સમાધાન થયું છે મારે. એટલે આજ તો એ સવાલનું ઔચિત્ય પણ છે કે આપણે એ કાયમ ખેડૂતો માટે એવું કહીએ છીએ કે બિચારોને બાપડોને લડતો રહે છે, તો એના માટે કોણ લડશે જ્યારે એને પોતાને એના બાંધવો માટે કંઈ નથી કરવું? જો એને વેપારી જોડે સેટિંગ કરવું છે, એને સમાધાન કરી લેવું છે, એને પોતાનો ચહેરો બતાવવો નથી, તો લોકોને કારણ મળવાનું છે. કાં તો પોલિટિકલ લોકો છે જે આ કેમ્પેઇન કરી રહ્યા છે. ખૂબ સરસ વાત મહામંથનના માધ્યમથી ગુજરાતના સમસ્ત શ્રોતાઓને, દર્શકોને આપ કરી રહ્યા છો. વિશ્વ કપાસ દિવસની સૌપ્રથમ સમગ્ર દેશના અન્નદાતાઓને મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તમે પૂર્વ ભૂમિકામાં જે મુદ્દાઓ મૂક્યા, ખૂબ સરસ મજાની વાત તમે પણ અભ્યાસ કરીને તમે આ મહામંથન વચ્ચે અમને સૌને ઉપસ્થિત કર્યા છે. 1-2 બાબતનું ધ્યાન દોરું કે
આ દેશની અંદર આઝાદી પહેલા અમદાવાદને માન્ચેસ્ટર કહેવાતું હતું અમેરિકાનું. આ દેશનું માન્ચેસ્ટર અમદાવાદ એ એકમાત્ર સબ્જેક્ટ હતો ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ, ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીઝને સાથે સંકળાયેલું હતું. આ દેશની આ હતી એક ગાથા હતી. અને આજે જે ખેતીના વિષય સાથે આપણે 14.5 કરોડ અન્નદાતાઓ આ દેશમાં છે અને કપાસની ખેતી એટલે બીજા નંબરની ખેતી છે રોકડિયા પાક તરીકે. અને આ દેશના 300 લોકસભાના મતક્ષેત્રની અંદર કપાસ વાવેતર થાય છે. આટલો જબરજસ્ત કપાસનો ઇતિહાસ છે. અને આ કપાસની ખેતીમાં આખા દેશમાં તમે અગાઉ પણ વાત કરી કે ગુણવત્તા અને ઉત્પાદન બંને ઘટ્યા છે. આપણા દેશમાં 10 વર્ષ પહેલા જે ગુણવત્તા હતી, 10 વર્ષ પહેલા જે કપાસનું ઉત્પાદન હતું, એની કમ્પેરિઝનમાં અત્યારે બંનેમાં ઘટ્યું છે. આજે આ દેશની અંદર ટોટલ ખેડૂતો 300 લાખ ગાંસડીઓ બનાવે છે, ઉત્પાદન કરે છે. અને આપણા દેશના ગાર્મેન્ટ અને કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગપતિઓની ટોટલ ડિમાન્ડ 307 લાખ આજુબાજુની ડિમાન્ડ છે એમની. હવે તમે જે વાત કરી કે 31મી ડિસેમ્બર સુધી કપાસની ખેતી જે કરતા ખેડૂતોને નબળા સમાચાર મળ્યા, ભાજપાની સરકારે આપ્યા કે ભાઈ 11% જે ઇમ્પોર્ટ ડ્યુટી હતી એ ઘટાડી દીધી. આ દેશ 10 વર્ષ પહેલા ખેડૂત અને ખેતી કપાસની અંદર આત્મનિર્ભર હતો અને આજે પર આત્મનિર્ભર થઈ ગયો. બીજા ઉપર દેશના અન્નદાતાઓની સાથે ખેડૂતોની જે પરિસ્થિતિ છે એના જવાબ છે. હવે આમાં હેમંતભાઈ 4 બાબત કામ કરે છે કપાસની ખેતીમાં. એક ખેડૂત, એક સીસીઆઈ, એક ટેક્સટાઇલ મિનિસ્ટ્રી અને એક ગાર્મેન્ટના ઉદ્યોગપતિઓ. આ 4 પૈકીની અંદર માત્ર ખેડૂતના પરિઘમાં કેમ પ્રશ્ન ઉપસ્થિત થાય છે? આજે આપણે ચર્ચાનો વિષય ખેડૂત છે. ગાર્મેન્ટ ઉદ્યોગપતિઓ નથી, નથી સીસીઆઈ, નથી ભારત સરકાર. આ ત્રણેય હોવા છતાં એ સુરક્ષિત છે અને ખેડૂતો એક અસુરક્ષિત છે. બીજી એક વાત કરું, ભારત સરકાર એમએસપી જાહેર કરે છે. એને કીધું કે ભાઈ અમે આ વખતે તમને 1612 રૂપિયા આપશું. તો 1612 રૂપિયા આપવા માટે ભારત સરકાર વતી સીસીઆઈ માત્ર કેટલું ગાંસડી ખરીદશે? 100 લાખ, 100 લાખ ગાંસડી ખરીદશે. હવે 300 લાખ ગાંસડી તો ઉત્પાદન કરે છે. હવે 100 લાખની અંદર સરકારે શું કીધું? ટેક્સટાઇલ મિનિસ્ટ્રીએ સીસીઆઈ ને કે તમારા ખેડૂતની આ કપાસ ખરીદવાનો છે, નુકસાની જશે તો અમે તમને આપશું, નફો થાય તો તમારો. તમે વિચાર કરો તો એ જ વસ્તુ ખેડૂતને કેમ ના કહી શકે કે ભાઈ તમારે ખેતી કરો છો, નુકસાની જાય તો અમે તમને આપશું અને ફાયદો થશે તો તમારો. આમ બેઝિક વસ્તુ છે કે જો સીસીઆઈ ને સરકાર સાચવી લેતી હોય, એને એની નુકસાનીની ચિંતા કરતી હોય તો આ ભારત સરકાર છે ખેડૂતના અન્નદાતા તરીકે ખેડૂતની ચિંતા કેમ ન કરે? આ બીજી વાત. હવે 11% ડ્યુટી ઘટાવી દીધી એટલે સામાન્ય રીતે એક આંકડો હું તમને આપું કે આજે જે દિવસે ડ્યુટી ઘટાવી તે દિવસે આપણા દેશમાં ગાંસડીનો ભાવ 56,000ની એક ગાંસડી હતી અને એ દિવસે 1100 રૂપિયા ઓછા થયા. એ દિવસે અમેરિકાનો જે કપાસ છે જયારે અમદાવાદ ઇન્ડિયામાં આવતો હતો ત્યારે 51,000 રૂપિયાની ગાંસડી હતી. તમે કયો વેપારી એવો છે સાહેબ કે જેને 56,000ની ગાંસડી વેચાતી હોય અને એક બાજુ અમેરિકાની ગાંસડી 51,000ની મળતી હોય? તો કોણ ખેડૂત, કોણ વેપારી એવો છે આ દેશનો કે જે 56,000ની ગાંસડી ખેડૂતોને લેવા નીકળશે? ઉપરાંત અમેરિકાનો કપાસ ભારતના કપાસ કરતા ચડિયાતો અને ઉત્તમ ગુણવત્તા વાળો છે. હવે એક તો ફાયદો એ થયો, એક બાજુ સસ્તો મળે. તો તમે 200 લાખ ગાંસડી તમારી જે એમનામ પડી રહેતી, જે 100 તો તમે ખેડૂતોની વતી ખરીદી લેતા સીસીઆઈ, તો 200 લાખ ગાંસડી એનો ટોટલ તમે સરવાળો કરો તો આપણા દેશના અન્નદાતાઓની 60,000 રૂપિયાની એક ગાંસડી પ્રમાણે ગુણાકાર કરો અને 300 ના ગુણાકાર કરો એટલે લગભગ 18 લાખ કરોડ રૂપિયાનો આ ધંધો હતો. એ 18 લાખ કરોડ રૂપિયા આ દેશના લોકોના, દેશના ખેડૂતોના દેશમાં રહેતા હતા, એની બદલે વેપારીના છે એ વિદેશમાં જશે. આમાં ક્યાં આત્મનિર્ભરની વાત આવી આ દેશની? ક્યાં સરકાર મોટી મોટી વાતો કરે છે આત્મનિર્ભરતાનો સવાલ ને? બીજી વાત કરું, જે ખેડૂતો પાસેથી ખરીદી કરવા નીકળે છે, ચાહે કોઈ પણ એજન્સી હોય, સીસીઆઈ કોઈ પણ હોય, સરકારની નિગરાની સીધી કેટલી? ઘણા બધા એવા બને. આ તો તમે એક ટીવીની સ્ક્રીન ઉપર આ મુદ્દો આવ્યો ચર્ચાનો વિષય બન્યો, પણ અનેક કિસ્સાઓની અંદર ખેડૂતો સીધી રીતે જીનિંગમાં કંઈક ખરીદાતા હોય છે, કઈ જગ્યાએ બીજા લોકેશન હોય છે અને હજારો લોકેશન છે, એમાં પણ એ જગ્યાએ ખેડૂતો છેતરાય છે. મૂળ મુદ્દો એ છે હેમંતભાઈ કે દેશના અન્નદાતાઓને સામે આપણે જે ભાજપાની સરકાર બોલે છે કે અમે ખેડૂત મારો આત્મા અને ખેડૂત મારો અન્નદાતા અને અમે તમારી આવકને બમણી કરી દઈશું. આજે હું તમને કહું 2020નો સરકારનો આંકડો કહે છે કે આ દેશના ઉપર
13.94 લાખ કરોડ એટલે એટલું દેવું હતું 13.5 લાખ કરોડ રૂપિયા જેવું. અને આજે 5 વર્ષની અંદર 24 ની અંદર આવ્યો 25 લાખ કરોડ રૂપિયાનું દેવું છું. ખાલી 5 વર્ષમાં દેશના અન્નદાતાઓનું દેવું બધું ડબલ થયું. તો તમે વિચાર કરી શકો છો આમાં દેવું ડબલ થયું પણ આવક ડબલ નથી થઈ. એટલે સરવાળો તમને આખી મારી વાતનો એ કહું કે ખેડૂતોને કપાસની ખેતી પકવતા ખેડૂતોને જે રીતે સરકારે એને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝને બચાવી છે, જે રીતે સીસીઆઈને બચાવી છે, જે રીતે વેપારીઓને બચાવવા છે, એ બધાને બચાવો અને સાથે સાથે ખેડૂતોની સામે જોવાની નજરિયા તો બદલો. એને બચશે તો જ તમે ત્રણે બચવાના છે. તમે એક પાયામાં ખેડૂતને મારી નાખશો ને ખેતીને પતાવી દેશો તો ઇન્ડસ્ટ્રી જ નથી ઉભી રહેવાની અને નથી તમારો કોઈ વેપારી ઉભો રહેવાનો કે નથી તમારી સરકારની મિનિસ્ટ્રી ઉભી રહેવાની. આજે સૌથી મોટી ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી ને સૌથી મોટી રોજગારી આપતો વિષય છે એગ્રીકલ્ચર અને ટેક્સટાઇલ. આ બંને રીતે ઇન્ડસ્ટ્રીઝ અને એગ્રીકલ્ચરમાં કપાસ જ મેઇન વસ્તુ છે આ દેશની ખેતીમાં. અને એમાં તમે એક વાત કરી કે જંતુનાશક દવાઓથી માંડીને અનેક વસ્તુ છતાં પછી પણ આજે 20 વર્ષ પહેલા જે પરિસ્થિતિ હતી એ જ પરિસ્થિતિ અત્યારે થઈ ગઈ. એના ઉપરાંત આપણને મળ્યું ગમે એટલી ટેકનોલોજી આવી પણ આ સરકારની ટેકનોલોજી કે બહારથી આવતી કોઈ પણ આયામ પાયામ એ આ જમીન ઉપર જે રીતે મૂકવામાં આવે છે, સંશોધન વગર મૂકવામાં આવે છે, એના કારણે ખેડૂતોને ખૂબ મોટી નુકસાની જાય છે. અને આ ખેડૂતોએ જે નુકસાની વળી છે, તમારા છેલ્લા શબ્દો કહું કે એ જે બંને વેપારીઓ ઉપર જે કઈ છે કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ અને આવી રીતે ખેડૂતોને કે અન્નદાતાને પરેશાન કરવા માટે કોઈ વેપારી બહાર નીકળે તો એનો મનસુબો સિદ્ધ કરવો જોઈએ. ચાલો, અમરેલીના વડિયાના કેસમાં તો એવું કહે છે કે વચેટિયાએ 4 લાખ રૂપિયા માંગ્યા હતા અને છેવટે 1 લાખ રૂપિયા લઈને સમાધાન કરાયું ને કેસ ના કરવા દીધો. પણ આપણે એ ખેડૂતોના હિતમાં એ વાતને અહીંયા લઈ આવવી જોઈએ. દિલીપસિંહ, મારો મુદ્દો એ છે કે એટલીસ્ટ કોઈ વેપારી કોઈ ખેડૂતના ઘરે કપાસ લેવા જાય છે, હું આવું તમારી પાસે જયંતિભાઈ, આવું દિલીપસિંહ, તો કોઈ વેપારી એ કોઈ ખેડૂતના ઘરે કપાસ લેવા જાય છે ત્યારે તો સમજીએ કે ખેડૂત પોતે ધ્યાન રાખશે, એના ઘરેથી તોલમાપ કરીને લઈ જવાનો છે. પણ એ ખેડૂત એ બિચારો માર્કેટિંગ યાર્ડમાં આવે, એપીએમસીમાં આવે તો હું માનું છું કે એમાં તો કોઈ સરકારી દેખરેખ જેવી કોઈ વ્યવસ્થા હોવી જોઈએ કે ભાઈ સેટિંગ કરનારા લોકોને પણ સામે લાવો, પણ વેપારી છેતરે છે નો એ ક્યારે એવું નક્કી કરે કે મારે 80 રૂપિયા ઓછા આપવા છે ને એક ગાડીએ 15 મણ કપાસ એનો વધારે લઈ લેવો છે. દિલીપસિંહ, આજે કપાસના વિશ્વ દિવસની હેમંતભાઈ આપને અને સૌ ખેડૂત મિત્રોને હું અભિનંદન આપું છું. આજે આ જ દિવસે આપણે આ ડિબેટ કરવી પડે એ ઘણી શરમજનક બાબત કહેવાય પણ જાગૃતતા દરેકે લાવવાની જરૂર છે. કારણ કે માર્કેટિંગ યાર્ડમાં કોઈ પણ માલ કે ઉપજનો વ્યાપાર કે હરાજી કરતી હોય તો ખુલ્લી હરાજી ચોખ્ખી હરાજી કરતી હોય પરંતુ એને કોઈ પણ કોઈને આ વેપારી દ્વારા કે ડોલર દ્વારા કે એજન્ટ દ્વારા કોઈ પણ એના હિતને નુકસાન થાય તો તેના માટે માર્કેટ યાર્ડમાં ફરિયાદની વ્યવસ્થા હોય છે અને એની આ ફરિયાદને સાંભળવામાં આવે છે. આપણા જે પ્રશ્નમાં કહેવામાં આવ્યું છે કે કોઈ ફરિયાદ કરવા તૈયાર નથી. તો આમાં ખેડૂતોએ પણ જાગૃત કરવું જોઈએ અને ખેડૂતોના યુવા ખેડૂતોને મારે ખાસ નમ્ર વિનંતી છે કે હવે જમાનો બદલાયો છે, આપણે પણ જાગૃત થઈ અને આવા બધા પ્રશ્નોથી આપણા ખેડૂતોની જે મનમાની થતી હોય કે વેપારીઓ દ્વારા છેતરામણી થતી હોય તો એના માટે માર્કેટ યાર્ડમાં કે અન્ય તંત્રમાં કે રજિસ્ટ્રારમાં એની ફરિયાદ કરી અને આગળ આપવી જોઈએ. અને કોઈ પણ બાબતે માર્કેટ યાર્ડમાં કોઈ પણ આ રીતે ખેડૂતોના હિતને નુકસાન થતું હોય તો માર્કેટ યાર્ડ અવશ્ય ખેડૂતોના હિતમાં નિર્ણય લઈ અને આવા પ્રશ્નોને સોલ્વ કરે છે. અને એના કોઈ પણ કાયદાકીય રીતે હોય તો એને જો નાણાં ના આપે ના હોય તો એને દંડનીય વ્યવસ્થા પણ કરવાની જોગવાઈ સરકારે કરી છે. બીજું આપને હેમંતભાઈ હું કહું છું કે ખરેખર ખેડૂતોએ આ હિંમત કરવાની જરૂર છે. હજુ આપણો ખેડૂત જોઈએ એટલો જાગૃત નથી, જોઈએ એટલો આ બાબતે જાગૃત નથી. એના કારણે આ વેપારીઓ જે આ હિતનો લાભ પણ બાપુ સરકાર એવું કહે છે કે ભાઈ ખેડૂતોને દલાલોની ચુંગાલમાંથી અમે મુક્ત કરાવી રહ્યા છીએ, તો એટલીસ્ટ એપીએમસી માર્કેટિંગ યાર્ડોમાં તો દલાલીથી મુક્ત વ્યવસ્થા કરો. ડાયરેક્ટ વેપારી કેમ ખેડૂત સાથે વાત ના કરી શકે? ચલો, એ આજે કોઈ આજની તારીખે ગુજરાતના કોઈ માર્કેટિંગ યાર્ડમાં કોઈ એવું કહી શકે કે આ માર્કેટિંગ યાર્ડને અમે દલાલોથી મુક્ત કર્યું છે?
આમ તો હેમંતભાઈ દલાલોની જે વ્યવસ્થા રહી એની ઘણી બધી વિટંબણાઓ સરકારશ્રીએ ટાળી છે, કારણ કે માત્ર ને માત્ર નાણાં ચૂકવવા માટે જ આ કમિશન એજન્ટને રાખવામાં આવેલો હોય છે. તે સિવાય આ કમિશન જે રહ્યું એ મોટા ભાગની નહીં પણ લગભગ 100% ભાગમાં ખેડૂતોએ આ કમિશન ચૂકવવાનું નથી હોતું, તે વેપારીએ ચૂકવવાનું હોય છે. એટલે કમિશન એજન્ટ એક નાણાંની વ્યવસ્થાના કારણે એપીએમસી અને સરકારશ્રીએ કરી. બીજું મારા મિત્ર અમારા મનહરભાઈએ કીધું કે આ અમદાવાદ રહ્યું એ કપાસ માટેનું અને ટેક્સટાઇલ માટેનું માન્ચેસ્ટર હતું, તો શા માટે ભાગી પડ્યું? કારણ કે ખેડૂતોની અને કપાસની જે નીતિઓ હતી આપણી આઝાદી પછી ઘણી બધી ત્રુટીઓ અને ખેડૂતો હિતલક્ષી ના હોવાના કારણે આજે આપણી અમદાવાદની અનેક માન્ચેસ્ટર ભરી આ કપાસની મિલો નાશ પામી છે. અને ચલો આજે સત્તા વિપક્ષ બે એક જ વાત કરી રહ્યું છે કે અમદાવાદ માન્ચેસ્ટર હતું ને સરકારની નીતિઓના કારણે ખતમ થઈ ગયું. ફાઇન, ઓકે. હું અમેરિકા જો 51,000 આપતું હોય અને આપણે તો 56,000 વેચતા હોય તો આપણે એના કરતા 5,000 ના રેટથી આગળ થયો અમારા મિત્રોનું કેવું છે. અને એમએસપી માં સીસીઆઈ ની વાત કરું તો એમએસપી પણ ગવર્મેન્ટે અને સરકારશ્રીએ ભાવ વધાર્યો આપ્યો છે અને ખેડૂતોના હિતને નુકસાન ના થાય તે માટેના તમામ પ્રયત્નો સીસીઆઈ દ્વારા ખેડૂતોની સંસ્થા સરકારની સીસીઆઈ ખેડૂતોના હિત માટે કામ કરતી હોય છે. સીસીઆઈ પણ ખેડૂતોના હિત માટે કામ કરે છે અને એના માટે એમએસપી પણ વધારે છે. એટલે આપણે અમેરિકા કરતા પણ 5 ગણો ભાવ 5,000 વધુ આપીએ છીએ. એ આ ખેડૂતો માટે મુશ્કેલ છે. પરંતુ હું આના ઉપર પણ આવું. હા, હું આના ઉપર પણ આવું. દ્વારકાથી દાદુભાઈ છે. દાદુભાઈ બોલો, શું કેવું છે તમારે? હેમંતભાઈ, અમારે દિલીપસિંહ બારડને ઈ પૂછવું છે જી કે અમે મગફળી પકાવી, બરાબર? હા. અને મગફળી હમણાં હું લઈને ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ગયો તો. હા, હલો હલો. હા બોલો, તમારો અવાજ સંભળાય છે. હા હા, તો મને 800 રૂપિયા ભાવ આવે લ્યો. હવે અમારે 950 રૂપિયા તો અમારે પડતર થાય છે. હવે આમાં અમારે શું કરવું? પણ ટેકાના ભાવ આવે ત્યાં સુધી રાહ નહીં જોઈ શકાય. તમારી ખરીદ છે ને અત્યારે રજીસ્ટ્રેશન તો ટેકાના ભાવમાં 70 મણ જ દઈએ છે. 70 મણમાં નહીં, હજી એ નક્કી નથી થયું દાદુભાઈ. હજી એ નક્કી નથી થયું કે 70 મણ જ લેવાના છે. સરકારનું કોઈ નોટિફિકેશન નથી, મંત્રીનું કોઈ સત્તાવાર નિવેદન નથી, પણ આ તો રજીસ્ટ્રેશનના આંકડા ઉપરથી લોકોએ નક્કી કરી લીધું કે 25%. મારે સાહેબ 800 મણ મગફળી થઈ, બરાબર? હા, 800 મણ તો નહીં લે. ગઈ વખતે લગભગ 200 મણ લીધી હતી. બીજી તો અમે વેચવી એ વેચવી પડશે. સાચું. હા, તમારા પ્રશ્નો એ વાત બિલકુલ સાચી છે. હા મનહરભાઈ, તો મુદ્દો એ હતો કે માનો કે કોઈક એવી વ્યવસ્થા બને કે ખેડૂતો છેતરાતા મટે, એના માટે આ 10 એના સૌથી મોટા પ્રશ્નો છે. તો કે ભાઈ ચલો આમાંથી 1, 2, 3, 4, 5 પૂરા થઈ ગયા. આ 6ઠો 7મો એ રાહમાં છે. 8મો 9મો 10મો એ થઈ શકે એમ નથી. એના માટે કંઈક નવું વિચારવાની જરૂર છે. પણ કોઈક એક શરૂઆત તો થાય. છેવટે ખેડૂત એવું કહી દેશે કે ભાઈ મારે બોલવું નથી, કાં તો એનો વચ્ચેનો કોઈ, મેં કીધું એમ કે માણસ આવી જશે કે ભાઈ છોડને તું આ આપણા સમાજનો ને પેલો આપણા સમાજનો ને બધું જોડે જોડે સમજી લઈએ. ક્યાંક 2, 5, 10,000 50,000 ની કોઈ લાલચ પણ હશે અને કોઈ બેસી પણ જતું હશે. પણ હું માનું છું કે આ ટ્રેડિશન છે એ જબરજસ્ત ખરાબ થઈ રહી છે. જે ખેડૂતો સામે લોકો આંગળી ચીંધે છે એ મને લાગે વધારે ખુલીને ચીંધશે. અત્યારે કોઈ મારા માધ્યમમાં માનો કે કોઈ આવીને બોલી નથી શકતું, કાલ ઉઠીને એવું થશે કે મને પણ એ કોઈ સામેથી પડકારતું થઈ જશે. હેમંતભાઈ, સૌથી પહેલા ખેડૂત છે ને એ 3-4 તબક્કામાં પરેશાન થાય છે. કોઈ સરકારી રાહે કોઈ એક જગ્યાએથી કે એક તબક્કેથી પસાર થાય ને ખેડૂતને નુકસાન માટે જતો હોય ને એનો ફાયદો કરી દે તો એવું નથી. ખેડૂતને આખી ખેતી કરો, પછી એ પાક લઈ લે ત્યારની વસ્તુ માર્કેટમાં જાય ત્યારે એને વીમાના પ્રશ્નો, અનેક પ્રશ્નોથી ખેડૂત પીડાય છે. પણ પર્ટિક્યુલર કપાસની ખેતી છે ને એ એક રોકડીયો પાક છે અને દેશના એક ખેડૂતને લાગુ પડે એવું બોલવું હોય તો બોલી શકે એવો પાક છે. હમણાં જે ભાજપના નેતા એમ કહેતા હતા કે 56,000 રૂપિયા આપણે આપીએ છીએ, સારી વાત કહેવાય, 51,000 આપ્યા છે. હું ભાજપાની સરકાર પાસે ખાલી એટલી જ વિનંતી કરું છું, અમેરિકાનો કપાસ અહીંયા લાવવા પાછળની તમારી માનસિકતા શું કામ બની? તમારે 11% ડ્યુટી શું કામ તેમ ઘટાડી? આ અન્નદાતાને તમારે લાભ આપવો તો 56,000 રૂપિયામાં હવે નહીં વેચાય. તમે જે બોલો છો કે 56,000 વેચાશે, એ જ દિવસે 1,100 રૂપિયા ઘટી ગયા હતા જે દિવસે જાહેરાત કરી.
અને ડિસેમ્બર મહિનાની 31 તારીખ સુધી હજી આ ડ્યુટી રિમૂવ થવાની છે. હવે તમે કરશો ખેડૂતનો કપાસ, તમામ કપાસ એના ઘરમાં આવી જશે અને પછી આપણી સરકાર શું કરશે? એના માટે થઈને તમારી પાસે કોઈ આયામ પાયામ ખરા? તમે એક ખેડૂતને કઈ મિનિમમ કેટલા તમે જે કીધું કે 1600 રૂપિયા આજુબાજુમાં એક ભાવ એને મળશે MSP નો, પણ એ કેટલાનો? અને આ 300 લાખ ગાંસડી પાકવાનો ફિગર તમારી પાસે સામે છે અને તમારી પાસે એ પણ સામે છે કે આ દેશના ગાર્મેન્ટ વાળા જે કાપડ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા એની 317 લાખ ગાંસડી જોઈએ છે. સીધો હિસાબ તમારી પાસે CCI પાસે તમે 100 લાખ ગાંસડી ખરીદાવશો, 200 લાખ ગાંસડી વાળા ખેડૂતોનું શું કરશે? એ સવાલનો જવાબ પૂછો છે. એ સૌથી મોટો પેચીદો પ્રશ્ન એ છે કે એક બાજુ 5100 ની ગાંસડી વાળો અમેરિકન કપાસ દેશમાં પડશે. સાહેબ, તમારી 100 લાખ વાત કરતા 200 લાખ ગાંસડી કેવા ભાવે વેચાય છે, કેવા ભાવે અંદર એન્ટર થશે? એટલે ઓલા ખેડૂતોની હાલત શું થશે? એ નહીં એક્સપોર્ટ કરી શકે કે નહીં ખેડૂતને આપી શકે અને તમારા 1600 ની વાત તમે તાળીઓ પાડતા રહેશો. બીજી વાત એ કહું, તમે ઇન્ડસ્ટ્રી જે છે ખેતીની ઇન્ડસ્ટ્રી એક કોલર લઈને બ્રેક લઈએ. આ નેક્સ્ટ સેશનમાં બીજો મુદ્દો તમે મૂકજો. નીરુભાઈ છે અને તમે જે પૂછેલો સવાલ છે એ પણ હું દિલીપસિંહને પૂછું છું. ભાઈ, હું તમારી પાસે પણ આવું છું. હા, નીરુભાઈ છે રાજકોટથી. નીરુભાઈ બોલો. હેમંતભાઈ, ખૂબ ખૂબ ધન્યવાદ ખેડૂતની વાત ઉજાગર કરવા થેન્ક યુ સર. બોલો બોલો. મનોહરભાઈને ખૂબ ખૂબ અભિનંદન. જી. અને બીજું એ કે કપાસનો ભાવ છે 1600 રૂપિયા. ભાઈ, આ વખતે વરસાદની નુકસાની એવડી છે કે 2000 રૂપિયા હોય ને તોય ખેડૂતને ઓછા પડે એમ છે. ઉતારો ઉત્પાદન જ નહીં આવે. ઈ પોઝિશન છે. અમારા વિસ્તારમાં આજ 5 દિવસથી વરસાદ ચાલુ છે, 6 દિવસ થયા દરરોજને માટે. તો પલળવાનો ભેજ રહેવાનો. ખેડૂતોને આ ટેકાના ભાવમાં નથી પોસાય એમ, એટલું મોંઘું આ વખતે કપાસ પડી ગયો છે. યસ, ખૂબ સાચું. ચલો, એના માટે પણ આપ ડિબેટ કરજો. ચલો, એના માટે પણ કરશું. એક બ્રેક લઈએ. બ્રેક પછી જયંતિભાઈ તમારી પાસે પણ આવું છું અને દિલીપસિંહ તમારી પાસે પણ આવું છું કે આખરે 200 ગાંસડી જે કપાસ છે એ CCI જેટલું ખરીદવાનું છે, એના સિવાયનો જે કપાસ છે ખેડૂતોનો, એનું આખરે આ માર્કેટમાં થશે શું? એ બ્રેક લઈએ. બ્રેક પછી પાછા આવીએ. ખૂબ ઓછો સમય છે જયંતિભાઈ, 20 સેકન્ડ છે, 20 સેકન્ડ તમારી પાસે. તમે આંગળી ઊંચી કરી હતી, બોલો જયંતિભાઈ. જે મનોહરભાઈ વાત કરતા હતા કે અમેરિકાનો રૂ ઇમ્પોર્ટ થાય છે, પણ છેલ્લા 3 વર્ષથી આખા વર્લ્ડમાં ઇન્ડિયન કોટન હાઈ છે. આજની તારીખમાં પણ ઇન્ડિયનનું કોટન ઊંચું છે. ઓકે. અને ખેડૂતોને સારામાં સારા ભાવ મળે છે ઇન્ડિયામાં, બરોબર. અને એની અસરથી MSP કાલ બોટાદ માર્કેટિંગ યાર્ડમાં જઈ નહીં શકો. તમે કહો છો જયંતિભાઈ, ઓછો અવાજમાં તો છો ને? હા, દિલીપસિંહ હશે છે. જો આવું તો દિલીપસિંહ નતા બોલતા. આવું તો દિલીપસિંહ નતા બોલતા. હા, ચલો દિલીપસિંહ ફાઇન. જયંતિભાઈ, સાચું હશે તમારું. હું મનરભાઈનો જવાબ લઉં. દિલીપસિંહ, મુદ્દો એ છે કે 100 લાખ ગાંસડી છે એ CCI ખરીદવાનું હશે. 200 એને કીધું એ ખુલ્લા માર્કેટમાં જશે ને. ભારતની જરૂરિયાત 317 ગાંસડીની છે. વાસ્તવમાં થશે શું જે દિવસે આ કપાસ માર્કેટમાં આવશે તેથી? દિલીપસિંહ, હાલમાં માંગ કરતા પુરવઠો વધી જાય એટલે આ પરિસ્થિતિઓ આંતરરાષ્ટ્રીય બજારની અને દરેક પરિસ્થિતિઓ દરેક વેપારમાં, આ એક કૃષિ બજારમાં નહીં, દરેક બજારમાં એનો લાભ ગેરલાભ ગુણદોષ ઉત્પન્ન થાય છે. પણ મારા મિત્ર જે જયંતિભાઈએ કીધું એ પણ ખરી વાત છે ભાઈ કે આપણો સર્વશ્રેષ્ઠ કપાસ અને સર્વોચ્ચ વિશ્વમાં અવ્વલ નંબરે જતો જ હોય છે. આજે હું ખેડૂત પુત્ર છું એટલે હું બી કહું છું કે આ માર્કેટિંગ તમે બાપુ સાણંદ APMC માં તમે થોડાક ફોર્મ ભરાવડાવો લોકોના કે કેમનું બધું કપાસ વાવ્યા પછી. હું તો મારા અનુભવથી કહું છું, પણ તમે કરો આ 101 ફોર્મ ભરાવડાવો અને સાચું જે રિઝલ્ટ આવે ને મને એકદમ નિષ્ઠાથી કહેજો. હેમંતભાઈ, હું અહીંયા ચર્ચા કરીશ એના ઉપર. મહત્વનું છે ખેડૂત પોતાના ઉપજનો ભાવ પોતે જાતે નક્કી કરશે ત્યારે જ ખેડૂતને અત્યારે તો નથી કરતો. ચલો ઓકે બાપુ, સમય ખૂબ ઓછો છે. મેં કીધું એ કરજો અને એક ચર્ચા તમને અહીંયા સ્ટુડિયોમાં બોલાવીને મારે કરવી છે. લાસ્ટ 30 સેકન્ડ મને ભાઈ. હા, હું આવું. 14 કરોડ ખેડૂતોના અરવિંદભાઈ કપાસ પકવતા ખેડૂતો માટે
એમના વતી કયો કે માટે કયો હા. એક લાગણી છે હા. કે 2014 ની અંદર કપાસનો ભાવ 1400, 1500, 1600 થયો હતો. હા. આજે 10 વર્ષે પણ 1600 આપે હા. અને આપણે કોઈ ઠાવકાઈ ભરી વાતો કરીએ, ખેડૂતોને પોષણક્ષમ ભાવ ઓકે. મળે છે. હા. આ એક દુઃખદ બાબત છે. હા. સરકાર પાસે સમજ છે, 11% ડ્યુટી એને રિમૂવ કરી છે, ઓકે. એની બદલી 22% ડ્યુટી કરે હા. તો હું માનું છું કે ખેડૂતને ચાલો. 2000 રૂપિયાનો ભાવ મળશે. અરવિંદભાઈ લાસ્ટ 30 સેકન્ડ છે. અરવિંદભાઈ હવે આપણે એના જયંતિભાઈ એમ કે છે કે કપાસના ભાવ ખેડૂતને બહુ સારા મળે છે. હા. હે હા પણ કઈ રીતના એમ કે તમે ખાતરના ભાવ જો, દવાના ભાવ જો, હા. દાડી જો, ઈ હા. ઘટાડવામાં મહેનત કરો ને તો આ બધું લેવલે થાય એમ છે. તમે અરવિંદભાઈ તમારા ગામના જ છે, ક્યાંક માર્કેટિંગ યાર્ડમાં જાઓ તો એમને જરા સમજાવજો, એ ગણિત તો સમજાવજો. ફાઇન, ઓકે. મને એવું લાગે છે કે આ મુદ્દા ઉપર વારંવાર ચર્ચા થવી જોઈએ. કદાચ વેપારી, સરકારો, ખેડૂતો જે કંઈ માને છે, વાસ્તવિકતા શું છે એ આપણને બધાને દેખાવી જોઈએ. દિલીપસિંહ, મનરભાઈ, જયંતિભાઈ, જગદીશભાઈ અને અરવિંદભાઈ, જેટલા પણ દર્શક મિત્રો જોડાઈ શક્યા, જે ના જોડાઈ શક્યા, જેમણે પ્રયત્ન કર્યો હતો, સમય ખૂબ ઓછો હતો, આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. આવતીકાલે વધુ એક નવા વિષય સાથે ફરી મળીશું. મને રજા આપશો.